નમસ્કાર ખેડૂત મિત્રો, હું સ્મિત જેઠવા આજે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તરફથી બોરસદ તાલુકાના દેદડા ગામે આવેલો છું. આપણા એક ખેડૂત મિત્ર છે શૈલેષભાઈ પટેલ, જેમણે ભીંડાનું વાવેતર કરેલું છે અને લગભગ અત્યારે ભીંડો 2.5 મહિનાનો થયો છે અને હમણાં થોડાક ટાઈમ પહેલાં જેમને કૃમિનો પ્રશ્ન ચાલુ થયેલો ભીંડામાં. તો આપણે લિટમસ કંપનીની જે આપણી એક પ્રોડક્ટ આવે છે નિમેટોડ માટેની લક્ઝરી કરીને આપણે એમની ભલામણ કરેલી. તો આપણે કેવું રિઝલ્ટ રહેલું છે એ શૈલેષભાઈ પાસેથી જાણીશું. નમસ્કાર શૈલેષભાઈ, એક વખત તમારું આખું નામ, ગામનું નામ ને મોબાઈલ નંબર કહેજો. મારું નામ શૈલેષકુમાર કાંતિભાઈ પટેલ, ગામ દેદેડા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ, મોબાઈલ નંબર 97267447. બરાબર છે. એટલે આ કંપનીની મેં પ્રોડક્ટ વાપરી હતી. આ મારા આ ભીંડા 4.5 વીઘાના છે, એમાં આ કૃમિનો પ્રોબ્લેમ હતો, પણ આ દવા મારેથી કૃમિનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. બરાબર. જે કૃમિ તમારે આગળ વધતો હતો ને આપણા ભલામણ કર્યા પછી આનું તમે આ ભલામણ કરી તા પછી મેં આ દવા મારી, ત્યાંથી કૃમિનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, ટોટલી સોલ્વ થઈ ગયો છે. બરાબર છે. જે આ ભાગમાં તમારે ભીંડા જતા રહેતા હતા, આગળ હવે વધતું અટકી ગયું છે બધું કમ્પ્લીટ. અચ્છા, કઈ ટુવા કરેલા કે પાણી જોડે, કઈ રીતના? પાણી જોડે મેં મૂકી હતી અને પાણી જોડે છોડી દીધું. પાણી જોડે. વીઘામાં કેટલું કરેલું આપણે? વીઘામાં આ બધી પૂરેપૂરી બરાબર 250 થી 500 ml. બરાબર. તો આપણા જે બીજા ખેડૂત મિત્રો છે જેમના ભીંડા ઘણી જગ્યાએ પ્રશ્ન રહે છે કે ભાઈ નિમેટોડના લીધે ભીંડા જતા રહે છે, હું તો એમને ખેડૂત મિત્રોને આ દવા વાપરવા તો ખેડૂત મિત્રોને એવું કહું કે વસ્તુ વાપરવી જોઈએ, એકવાર વાપરવી જોઈએ તો તમને અનુભવ થાય. બરોબર. આ બહુ આભાર. થેન્ક યુ.